કે મકાનો બધા ઊંચા થતા ગયા, ચારિત્ર બધા નિમ્ન થતા ગયા. મુંબઈમાં વરલીમાં વર્લ્ડ 1 બન્યું, 117 માળનું રેસિડેન્શિયલ ટાવર, દુનિયાનું સૌથી ઊંચું. હવે તો ગુજરાત સરકારે પણ ગુજરાતમાં 22 માળની પરમિશન આપી દીધી. પણ ચારિત્ર બધા બહુ નિમ્ન થતા ગયા. ધીસ આર ધ ટાઈમ્સ ઓફ સમટાઈમ્સ ગુડ પ્રોફિટ્સ ઇન બિઝનેસીસ બટ શેલો રિલેશનશિપ્સ. એટલે કે ધંધામાં નફા પણ ઘણા કદાચ વધતા ગયા, પણ સંબંધો બહુ છીછરા થતા ગયા. સ્વાર્થ પૂરો થાય ધંધામાં અથવા વ્યવસાયમાં, સંબંધોમાં, એટલે પછી માનવીય સંબંધો એ વ્યક્તિ સાથે એ ઓછા થતા જાય. These are the times where man has gone all the way to the moon and has come back. But he finds it difficult to cross the road and meet the new neighbor. કે માણસ છે ગુરુત્વાકર્ષણની બહાર જઈને ચંદ્ર પર જઈને પાછો આવ્યો, પણ નવા પડોશીનો પરિચય કેળવવો. મુંબઈ જેવું મોટું શહેર હોય ને 50 માળના બિલ્ડિંગ હોય, એમાં 6 મહિના સુધી લિફ્ટમાં ભેગો થાય ને પછી કંઈક ડાઉટ જાય કે આપણા બિલ્ડિંગમાં રહેવાયો લાગે. These are the times where man has broken the atom. જે સાયન્સના વિદ્યાર્થીઓ છે એને ખબર છે. And we have produced tremendous amount of energy. But we find it difficult to break a prejudice. અણુ તોડ્યો, શક્તિ પેદા કરી, પણ પૂર્વગ્રહ તોડવો એ અત્યંત અઘરો છે. એટલે the list is very long describing the state of affairs of the 21st century man and society. But in short you can say that these are the times where we have much to show in the show window and nothing in the stock room. એટલે દેખાડવા માટે આપણી પાસે ઘણી બધી ચીજો છે, પણ મનમાં શુભ ભાવના, બુદ્ધિમાં પવિત્ર વિચારો, આચરણમાં મદદરૂપ થવાની અને કોઈનું અહિત ન થાય એવી ક્રિયાઓ એ બહુ જ ઓછી થતી જાય છે. વડીલોને આ વાત સાક્ષી રૂપે હકીકત છે ને. તો એવા એક સમાજમાં, એવા એક સમયમાં, આ સદીમાં અત્યારે આપણે જીવી રહ્યા છીએ. એક વાત બહુ જ હકીકત છે કે જો એક વિદ્યાર્થી તરીકે તમે એમ સમજતા હો કે તમારી પાસે એક સારી ડિગ્રી, 2-4 સારા સર્ટિફિકેટ્સ હશે એટલે તમને સારી નોકરી મળશે, તમારી પ્રગતિ થતી રહેશે અને જીવન સફળ બનશે, તો ત્યાં આપણે થોડાક ભૂલ ભરેલા છીએ. તમને આશ્ચર્ય થશે કે ભારત વર્ષમાં દર વર્ષે 17,000 MBA તૈયાર થાય છે. 17,000 MBAs every year in India. સમાજને ફક્ત 4,000ની જ જરૂર છે. બાકીના 13,000 MBA શું કામ કરે છે? જે સામાન્ય બીકોમ કે ઘણી વખત 12 ધોરણ ભણેલી વ્યક્તિ કરતા હોય એ જ કરવું પડે છે. હું કદાચ એવા 15 છોકરાઓને ઓળખું છું જેની પાસે MBAની ડિગ્રી છે અને 6,000 થી 8,000 રૂપિયામાં નોકરી કરે છે. એટલે તમે વિદ્યાર્થી એવું મનમાંથી કાઢી નાખજો કે તમે કદાચ પોસ્ટ ગ્રેજ્યુએટ થશો, ડબલ પોસ્ટ ગ્રેજ્યુએટ થશો, that there is a good job confirmed for you. Forget it. એ શક્ય નથી. કારણ કે તમારી પાસે જે સર્ટિફિકેટ છે એવું તો હજારો વિદ્યાર્થીઓ પાસે છે. એ તમે જ્યારે ઇન્ટરવ્યૂ આપવા જશો કંપનીમાં ત્યારે તમને ખબર પડશે કે for one job, for one opening, there would be a queue of 500 people. એક નોકરીની લાઈનમાં, એક પોસ્ટ માટે 500 જણા તમારી જેવા લાઈનમાં ઊભા હશે. એમાં તમારો 300માં નંબર હશે, ઇન્ટરવ્યૂ પૂરા થશે, 200 સુધી પહોંચશે ત્યારે બહાર આવીને એક સામાન્ય પટ્ટાવાળો કહી જશે કે ભાઈ કેન્ડિડેટ સિલેક્ટ થઈ ગયો, બાકીના બધા ઘેર જાઓ. એટલે તમે 3 કલાક લાઈનમાં ઊભા રહીને સર્ટિફિકેટ જે હાથમાં રાખ્યા હતા તાત્કાલિક દેખાડવા માટે એ લઈને તમારે પાછું જવાનું. પછી પાછું અઠવાડિયું ઘેર બેઠા રાહ જોવાની, ક્યાંક ઓપનિંગ આવે તો પાછા લાઈનમાં ઊભા રહીએ. એટલે અત્યારે તમે આવું જો માનસ હોય તો એ ભવિષ્ય બહુ ધૂંધળું છે. એની માટે તમારા અભ્યાસક્રમ સિવાય, તમારી ડિગ્રી સિવાય, તમારા સર્ટિફિકેટ સિવાય આ ઇન્ટિગ્રેટેડ કોર્સની જે વાત થઈ એ કોર્સની અત્યંત જરૂર છે. સારામાં સારી તમારી પાસે ડિગ્રી હશે, યોર એકેડેમિક્સ, યોર ટેલેન્ટ્સ, યોર એક્સપિરિયન્સ, your know-hows, your platforms, your support systems can take you to a certain level. But beyond that level, integrity, humbleness, adaptability, આવા ઘણા બધા સદગુણો છે
એ કામ કરી જશે. ગમે તેવી આવડત અને હોશિયારી તમારામાં હશે, તમે અમુક કક્ષા સુધી ચોક્કસ એના બળે પહોંચી જશો. પણ અમુક સીલિંગ જો તોડવું હશે, આજે એવા પણ એક્ઝિક્યુટિવ્સ છે, તમને એ પણ એક સપનું દેખાડી દઉં કે જેનો વાર્ષિક પગાર 10 કરોડ છે, 50 કરોડ છે, 100 કરોડ છે, 200 કરોડ છે, 500 કરોડ છે. એવા પણ કર્મચારીઓ પૃથ્વી ઉપર છે. એ માલિકો નથી, કર્મચારી છે, સીઈઓ અથવા એમડી છે, પણ એ લોકોના વાર્ષિક પગાર 500 કરોડ છે, 800 કરોડ છે. એવા પણ વાર્ષિક પગારવાળી વ્યક્તિઓ પૃથ્વી ઉપર છે. તમે ખાલી આ ફંક્શન પતે એટલે ગૂગલ ઉપર જ્યોર્જ એલિસન એ શબ્દ નાખજો. હી ઇઝ ધી હાઈએસ્ટ પેઇડ એક્ઝિક્યુટિવ. ઓરેકલ કંપનીના સીઈઓ છે. છેલ્લા 5 વર્ષનો એમનો એવરેજ પગાર $400 મિલિયન છે. $1 મિલિયન એટલે રાઉન્ડ ફિગર 7 કરોડ રૂપિયા થયા. 2800 કરોડનો એમનો વાર્ષિક પગાર છે. મેં પોઝ એટલે આપ્યો કે સિંક થાય, આંકડો તમને અંદર બેસે. અને હું પૂર્ણ જાગ્રત અવસ્થામાં બોલું છું. 2800 કરોડ રૂપીસ પર એનમ એટલે 12 મહિનાના 2800 કરોડ એટલે મહિને 250 કરોડ, રોજના 8 કરોડ. હવે ફરી વખત પોઝ આપું છું એટલે તમને સિંક થાય, અંદર બેસે કે આવી વ્યક્તિઓ પણ પૃથ્વી ઉપર જીવે છે. અગેન, એ લોકો માલિકો નથી, કર્મચારી છે. આ કક્ષા સુધી તમે પણ પહોંચી શકો છો. જ્યોર્જ એલિસન એમના જીવનની પ્રાઇમરી સ્કૂલ એમની ગામડામાં સામાન્ય મ્યુનિસિપાલિટી સ્કૂલમાં કરી. એમની પાસે પગમાં પહેરવાના ચંપલ નહોતા. યુનિવર્સિટીના એજ્યુકેશન માટે 1 વર્ષ એમને ઘરે બેસવું પડ્યું, કારણ કે સ્કોલરશિપની વ્યવસ્થા નહોતી થઈ. એની કરતાં તો તમે બધા ખૂબ ભાગ્યશાળી છો કે આવી એક પ્રતિષ્ઠિત પીપી યુનિવર્સિટીમાં તમે ભણી રહ્યા છો. તમારી પાસે અગ્રગણીઓ જે છે એ વિશાળ હૃદયના છે, શિક્ષકો છે એ પૂર્ણ પ્રયત્ન કરે છે, અને અમારી જેવી સંસ્થા પણ સાથે જોડાઈને તમારા ઉત્કર્ષ માટે પ્રયત્નશીલ છે. You are more fortunate than George Allison. And if you are more fortunate than George Allison, it is your duty to rise to that level. Yes or no? Raise your hands. Thank you. જ્યોર્જ એલિસન કરતાં તમારી પાસે ઘણી સારી વ્યવસ્થા છે, તો એ કક્ષા સુધી તમે પણ પહોંચી શકો છો. કારણ કે જ્યોર્જ એલિસનમાં જેટલી બુદ્ધિ ભગવાને મૂકી છે એટલી તમારામાં પણ મૂકી છે. ઓનલી થિંગ ઇઝ યોર એક્સપોઝર એન્ડ યુ નીડ ટુ એક્સપ્લોઇટ. એ કક્ષા સુધી તમે પહોંચો. આ તો એક વિદ્યાભ્યાસની વાત થઈ. સાથે સાથે એક વ્યક્તિ તરીકે તમે અમૂલ્ય વ્યક્તિત્વ ધરાવો. સમાજનો દરેક વર્ગ તમને સ્વીકારે. તમારા જીવનમાં એવા સદ્ગુણો હોય કે એ સદ્ગુણોથી તમે જાતે તો દીપી ઉઠો, તમારા સહવાસને પણ તમે દીપાવી શકો અને દૂર સુધી તમારા અજવાળા પ્રસરી શકે. વલ્લભભાઈ એક આદર્શ આપણી સામે બેઠા છે. ખૂબ ઓછો અભ્યાસ છે એમનો, પણ વ્યક્તિ તરીકે સંસ્કારથી માંડીને ખાનદાની જે વ્યક્તિનો અભ્યાસ ખૂબ સામાન્ય હોય એ વ્યક્તિને આવી યુનિવર્સિટી ઊભી કરવાનો વિચાર આવે એ સંસ્કાર વગર શક્ય નથી. એટલે તમારું વ્યક્તિત્વ જુદું થઈ શકે, તમે સમાજનું એક મોટું પ્રદાન કરી શકો, એવું પણ એક જીવન બનવું જોઈએ. એની માટે આ ઇન્ટિગ્રેટેડ કોર્સ છે.